ચેપ્ટર નંબર 1 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આની અંદર આપણે આગળ ભણી ગયા હતા. ત્યારબાદ હવે પહોંચ્યા છીએ સંચાલનના માળખાની સપાટી. ટોટલ સંચાલનની અંદર 3 સપાટી આવે છે. ઉચ્ચ સપાટી સંચાલન, નંબર 2 मध्य सपाटी, नंबर 3 तड़ सपाटी. भाई आने आने आ अधिकारीओनी सपाटी पण कहेवाय. तेमज तड़ सपाटी एटले निम्न सपाटी पण कहेवाय अथवा तो कार्यकारी सपाटी पण कहेवाय. आने सर्वोच्च सपाटी पण कहेवाय. टोटल संचालन में 3 सपाटी, सर्वोच्च अधिकारीओ, तळ એટલે કે નિમ્ન અથવા કાર્યકારી. ગમે નામથી છે ભાઈ તમે ઓળખી શકો. એવું જરૂરી નથી કે સંચાલનના માળખામાં માત્ર ને માત્ર 3 જ સપાટી આવે. સંચાલનના માળખામાં તો ઘણી સપાટી રાખી શકાય, હજારે રાખી શકાય, લાખે રાખી શકાય, કરોડે રાખી. પણ જેમ જેમ સપાટી વધુ એમ એમ ખર્ચો વધુ, એમ એમ માહિતી સંચારની પ્રક્રિયા છે ધીમી. કારણ કે ખરેખર સંચાલનની સપાટી છે એની આકૃતિ આપણે જોઈએ તો આ રીતની થાય. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીની અંદર કેનો કેનો સમાવેશ થાય, મધ્યની અંદર કેનો કેનો થાય અને તળની અંદર કેનો કેનો સમાવેશ થાય. તો કે ઉચ્ચ સપાટીની અંદર સૌથી વધારે સત્તા હોય કોઈ આગળ તો એ છે સંચાલક મંડળ. પછી એમડી બોલે તો મેનેજિંગ ડિરેક્ટર, પછી જનરલ મેનેજર બોલે તો જીએમ, અને પછી આવે સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ બધાનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં થાય. પછી આવે મધ્ય સપાટી. તો મધ્ય સપાટીની અંદર શું આવે? વિભાગીય અધિકારીઓ અથવા તો ખાતાવાર અધિકારીઓ પણ કહેવાય. આની અંદર જેટલા વિભાગ રાખવો એટલા રખાય. 1000 રાખવા, 5000 રાખવા, 10000 રાખવા રખાય. પણ જેમ વિભાગ વધારે ને એમ ખર્ચો વધારે. અહીં આપણે 2-4 વિભાગ લખીએ. સુકન્યા, ખરીદ વિભાગ અધિકારી, ઉત્પાદન પછી વેચાણ થાય, પછી કર્મચારી, પછી નાણાં, હિસાબ, પેકિંગ, કણાય. પણ 5-6 વિભાગ લખીએ એટલે હાલે. આટલા બધા વિભાગ છે અને આટલા બધા અધિકારીઓ છે, માટે આને વિભાગીય અધિકારીઓની સપાટી પણ કહી શકાય. અને પછી આવે તળ સપાટી. તો તળ સપાટીની અંદર મુખ્યત્વે 3 બાબતનો સમાવેશ થાય. નિરીક્ષકો, જોબર અને ફોરમેન. આ બધાયના અંડરમાં હોય દીઓ કર્મચારીઓ, કામદારો વગેરે વગેરે. તો ટોટલ 3 સપાટી, ઉચ્ચ, મધ્ય અને તળ. હવે વાત કરીએ આપણે સંચાલનની ઉચ્ચ સપાટી. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી ઉચ્ચ સપાટી? હેડિંગ આપો
ઉચ્ચ સપાટી એટલે શું અથવા તો ઉચ્ચ સપાટી સંચાલન એટલે શું? એમાં લખજો સંચાલનના માળખામાં સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી સંચાલનના માળખામાં સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ઉચ્ચ સપાટી સંચાલન. ભાઈ સમજવા જેવું છે, સૌથી વધુ સત્તા કઈ સપાટી આગળ હશે? આ ત્રણેય સપાટી ક્રમમાં હશે, એક જ દિશામાં ને એક જ રેખામાં ક્રમશઃ. ઉચ્ચવાળાને કઈ કામ હોય તો મધ્યવાળા આગળ આવે, મધ્યવાળાને કામ હોય તળ આગળ જાય. ઉચ્ચવાળો ડાયરેક્ટ તળ આગળ નહીં જાય કે તળવાળો ડાયરેક્ટ ઉચ્ચ આગળ નહીં જાય. ઠેકડો મારી તળવાળાને કઈ કામ હશે તો મધ્યવાળાને કઈ કામ હશે તો ઉચ્ચવાળાને. પણ સૌથી વધારે સર્વોચ્ચ સત્તા કોની પાસે? ઉચ્ચ સપાટી. માટે જ એની વ્યાખ્યા આપણે એવી લઈ. આપણા ઘરમાં દાદા દાદી હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, જેટલા ભાઈ બહેન છે એ બધાયની સત્તા કઈ? તળ. ભાઈ તમારા કરતા મોટો ભાઈ હોય તો એ તળ, ને નાનો હોય તો એ તળ, ને તમારા જેવડો હોય તો એ તળ. પણ માતા પિતા કાકા કાકી દાદા માતા પિતા કાકા કાકી પછી મોટા બાપા અને ભાભુ એક્સેટ્રા એક્સેટ્રા જે કઈ કહેતા હોય, મામા મામી માસા માસી ને એ બધાય કેમાં આવે? મધ્યમ. પણ વાત કરીએ દાદા દાદી નાના નાની તો ઉચ્ચ સપાટી. દાદા દાદી આપણને કઈ ન કહી ડાયરેક્ટ કે ના નથી પાડતો, પણ દાદા દાદી પેલા કોને કહી? મમ્મી પપ્પાને કે ભાઈ આ બગડી ગયો છો, હમણાં હાથમાં છે નહીં, કાબુમાં છે નહીં, એક સર્વિસ કરવી પડશે. દાદા ન કરે. દાદા તો આપણી મોઢે મીઠું જ બોલે, આ દીકરા આ બેટા. ઈ બાપાને કહે અને પછી બાપા ધમાલ્યો ધોકો ધમધમ કરે. તો કહેવાનો પર્પસ શું? ઉચ્ચથી મધ્ય ને મધ્યથી તળ. એમ આપણે પણ ડાયરેક્ટ કહીએ તો અમુક વાત હોય ને એ ઉચ્ચમાં ન જાય, પેલા મધ્યમ કહી દેવાનું, મધ્ય અડવે ઉચ્ચને કહી દે. ધારો કે જેના ઘરમાં દાદા દાદી ન હોય અને માતા પિતાની એ સંતાન રહેતા હોય, એમાંય ખાસ આપણા જેવા છોકરાને કઈ પણ વસ્તુનું કામ હોય એટલે એ ડાયરેક્ટ બાપાને ન કહે. કોઈ દીકરી હોય દીકરા છોકરાને કઈ કામ કઢાવ હોય બાપા આગળ એટલે પેલા કેને કહી દે? મમ્મી. પછી મમ્મી છે એ ગમે પોવલાવી કરવી, બાપાને પોવલાવી. ડાયરેક્ટ ઉચ્ચ આગળ જવાય નહીં, જોઈએ જાવ તો તકલીફ થાય, હરખાઈ. એવી રીતે દીકરીઓ ડાયરેક્ટ મમ્મીને ન કહે, પેલા કેને કહે? બાપાને. તો ભાઈ અહીં પર્પસ શું છે? ઉચ્ચથી મધ્ય ને મધ્યથી તળ. સૌથી વધુ સત્તા ઉચ્ચ, સૌથી ઓછી સત્તા તળ. બોલે તો નિમ્ન અથવા કાર્યકારી, અને મીડિયમ માપક બોલે તો મધ્ય. નામ જ છે ભાઈ. આ સમજાણો? હું કીધું તો કે સૌથી વધુ સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ઉચ્ચ સપાટી. બે પોઈન્ટ કરીને લખાય, લખજો. આ સપાટીમાં મેનેજિંગ ડિરેક્ટર,
એ પહેલા સંચાલક મંડળ લખાયો. સંચાલક મંડળ, પછી મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, તેમજ મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. ભાઈ મુખ્ય વહીવટી અધિકારી એટલે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO. હાલો ભાઈ અહીં ધ્યાન બધાય. ભાઈ એટલી ખબર પડી ગઈ. ઉચ્ચ સપાટી એટલે હું, એમાં કોનો સમાવેશ થાય. હવે બીજું, ઉચ્ચ સપાટી ના કાર્યો ક્યાં, એના વિશે ભણવાનું. પણ પેલા ટેક્સ્ટ બુક માંથી સંચાલનની સપાટી વાંચી લઈએ. જોઈએ છીએ સંચાલનની સપાટીઓ. જ્યાં સુધી ધંધાનું કદ કે એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી જાતે જ માલિક એકમના બધા કાર્યો કરી શકે. પરંતુ જેમ જેમ ધંધાકીય એકમના કદમાં વધારો થતો જાય ત્યારે કર્મચારીની સંખ્યામાં પણ વધારો થતો જાય અને ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી રીતે દેખરેખ રાખી શકે નહીં. તેથી તેને સત્તાની સોંપણી કરવી પડે અને સત્તાની સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓ ઉદ્ભવે છે. ભાઈઓ ઓર બહેનો ખાસ સાંભળજો. પરીક્ષામાં બોર્ડ દ્વારા કીધી કરીને આ ચેપ્ટરમાંથી 2 રૂપિયામાં કે 3 રૂપિયામાં વિધાન પૂછી શકે છે. શું પૂછે ખબર? સંચાલનની સપાટીનો ઉદ્ભવ કેમાંથી થયો સમજાવો. અથવા તો બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે જેમ બને એમ સપાટી ઓછી રાખવી જોઈએ. કા કે બોલે તો કારણ કે શું કામ એમ? પણ પહેલા આપણે એ સમજી લઈએ કે સપાટીનો જન્મ કેમ થયો. આ 3 સપાટી આપણે ભણ્યા પણ ક્યાંથી ઉદ્ભવી? એ ભાઈ પહેલાના જમાનામાં માણસો બધુંય કામ પોતે કરી લેતા અને એમાં ખાસ કરીને ધંધો, બિઝનેસ, એની અંદર તો વેપારી પોતે જ એકલો દુકાનમાં બધે પહોંચી જતો. પણ શું કામ એને પહોંચતો એ કોઈને ખબર છે? એકમનું કદ કેવડું હતું? નાનું. પણ જેમ જેમ એકમનું કદ મોટો થતો જાય એમ એમ કર્મચારીની સંખ્યામાં વધારો થતો જાય માટે માલિક બધે એકલો પહોંચી શકશે નહીં. માટે એને ફરજિયાત બીજાને સત્તાની સોંપણી કરવી જ પડે અને સત્તાની સોંપણી કરશે એટલે સપાટીનો જન્મ થાય એમાં શંકાને સ્થાન નથી. ધારો કે મારે નાનકડી દુકાન હોય પોરબંદરમાં, કે નહીં તો કે વિરલભાઈ વડાપાઉં વાળા નાનકડી દુકાન નથી, ઘરાકી લાગી દરરોજના 2,000 વડાપાઉં વેચાવા હોય પણ આપણો ભાવ રીઝનેબલ હતો 5 રૂપિયા. ભાઈ એટલા બધા વડાપાઉં વેચ્યા, વેચાણ વધ્યું, મારે બીજી બ્રાન્ચ ખોલવી પડી. બીજા વિસ્તારમાંથી લોકો કે ભાઈ અમારા વિસ્તારમાં છે ને, તમે પોરબંદરમાં 2 બ્રાન્ચ કરી. વિદ્યાર્થીની દુવાના આશીર્વાદ હોય, હજી ઘરાકી વધી 3 બ્રાન્ચ કરી. પછી મને વિચાર આવ્યો કે ચાલો વડાપાવ વાલે તો દાબેલી હાલશે, હવે 3 દુકાનમાં દાબેલી રાખવાનું ચાલુ કર્યું. ઘરાકી ઓર હોય મને એમ છે કે 3 દુકાનો એકલો પહોંચી જતો હોય સુધી પહોંચી જાવ ના પહોંચું તો મારે ફરજિયાત માણસો રાખવા જ પડશે અને માણસો ફરજિયાત રાખીશ તો માણસોને સત્તાની સોંપણી પણ કરવી પડશે અને આ સત્તાની સોંપણીમાંથી જ સપાટીનો શું થાય? ઉદ્ભવ. ખબર પડી ભાઈ? હવે તો આપણી 3 જગ્યાએ 5 બ્રાન્ચ થઈ ગઈ અને માગો એ વસ્તુ ફાસ્ટ ફૂડની મળે પણ 5 દુકાનની અંદર બધે એકલો પહોંચી શકીશ નહીં. મેં મેનેજર બનાવ્યો આકાશ, એકાઉન્ટન્ટ બનાવ્યો દેવરાજ, અને સુપરવાઇઝર બનાવ્યો અમૃતને. અમૃત બેઠો ખાલી કોમ્પ્યુટરમાં જોઈ કે કોઈ કડા નથી કરતો ને એક ખીચામાં ઓલો એકાઉન્ટ 500 રૂપિયા નાખીને લેતો જોહે તો સૌથી મોટો કોણ? તો
કે એકાઉન્ટન્ટ એના કરતા મોટો, સુપરવાઇઝર એના કરતા નાનો, મેનેજર તો સૌથી મોટો. સુપરવાઇઝર હરખું કામ નહીં કરે ને એટલે હું કાટલો કેનો પકડીશ? મેનેજર નો. મેં તને શું કરવા રાખ્યો ભાઈ? તને દાબેલી ખાવા રાખ્યો, વડાપાઉં ખાવા રાખ્યો? ધ્યાન રાખને માણસો કામ કરે કે નથી કરતા. તો ભાઈઓ और બહેનો, કહેવાનો મતલબ શું છે? જો હું બધે પહોંચે તો સત્તા સોપણી કરે જ નહીં, તો સપાટી ઉદ્ભવે જ નહીં, તો ઊંચી નીચી તળ એવી કઈ સપાટી ખાતે જ નહીં. ખબર પડી ભાઈ? વેપાર જ ન થયો હોત તો બધુંય ન કામે. તો જેમ જેમ ધંધાનું કદ મોટું થતું ગયું એમ એમ છે વિવિધ સપાટીનો છે ઉદ્ભવ ખાવા માંડ્યો. પણ ભાઈઓ બહેનો, આ સપાટી જેમ બને ઓછી રાખવી જોઈએ. જો 3 માણસો રાખ્યા ને તો પગાર 3નો જ કાઢવા, અને 3 જણા જ બધે પહોંચે. પણ એના અંડરમાં હજી બીજા 3 જણા રાખ્યા હોત તો જણા હતા 6. હું મેનેજર લગે કે મેનેજર એનાથી નાના કે ઓલો એનાથી નાના કે ઓલો એનાથી નાના કે તા તો વડાપાઉં ખવાઈ ગયો અને ખર્ચોય વધે. માટે જેમ બને એમ ઓછી સપાટી રાખવી જોઈએ. હા, પાછું આ ત્રણેય સપાટીમાં કેવું જોજો ભાઈ, તળમાં જે કાર્ય થતું હોય છે એના રિપોર્ટ મધ્યવાળાને કહે, મધ્યમ જે કંઈ થતું હોય છે એ ઉચ્ચવાળાને કહે. ઉચ્ચવાળો અહીંયા જાહે નહીં પણ ખબર પડી જાય. જુનાગઢ રિલાયન્સ નો મોલ છે, એમાં મુંબઈ મુકા કાકા બેઠા હશે તો મુકા કાકાને ખબર હશે કે આ મહિને કર્મચારીનો પગાર કેટલો જોઈતો. કા મુકો જુનાગઢ આવ્યો તો એટલે? ના ના ભાઈ, એને તો જુનાગઢ જોયું નથી મુકાય. ઈ નવરો થાય તો પણ કેમ ખબર પડી? મધ્ય તો મધ્યને કોણે કીધું? તળવાળાએ. બોલે તો તળથી મધ્ય ને મધ્યથી ઉચ્ચ માહિતી પ્રેષણ થયું. માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ. આઈજી થયું રિપોર્ટ આઈ કરી દીધો, આઈજી થયું રિપોર્ટ આઈ કરી દીધો. હું અત્યારે અહીં ભણાવું છું પણ સાહેબને નથી ખબર કે કેટલું ભણાયું, છતાં એને ખબર છે કેટલું ભણાયું. છોકરાઓને કહી દે, પૂછી લેશે, અથવા છોકરાઓ કહી દે કે ભાઈ અમારે આટલું બધું આલી ગયું. ખબર પડી ભાઈ? તો આ તો માહિતી પ્રેષણ. તો હવે આપણે ઉચ્ચ સપાટીના કાર્ય જોઈએ, પણ કાર્યો પહેલા જરા પેરેગ્રાફ બધો છે એ પૂરો કરી નાખીએ. આ સપાટી જેટલી વધુ તેટલો ખર્ચ વધે ને અંકુશનો ખર્ચ પણ વધે અને અંકુશનું કાર્ય મુશ્કેલ. આથી જ એવું કહેવામાં આવ્યું છે વ્યવસ્થા તંત્રમાં જેમ બને ઓછી સપાટી રાખવી જોઈએ. માટે વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમમાં મુખ્યત્વે 3 સપાટી છે, ઉચ્ચ, મધ્ય અને તળ. તો દરેકનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. નીચેની આકૃતિ તો મેં તમને સમજાવી દીધી. હવે આવે છે ઉચ્ચ સપાટી સંચાલન. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. લીટી કરો ભાઈ ઘરની ચોપડી. સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ઉચ્ચ સપાટી. પછી વાત કરી ઉચ્ચ સપાટીમાં કેનો સમાવેશ થાય? તો કે ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ નો સમાવેશ થાય છે. ભાઈ ફૂલ ફોર્મ બોર્ડમાં પૂછાઈ શકે છે. સીઈઓ નો ફૂલ ફોર્મ 2021 માટે પૂછાઈ શકે છે, કારણ કે છેલ્લા 18 માં પૂછ્યું, કોકણીમાં નથી પૂછ્યું, 20 માં નથી પૂછ્યું. બાકી એટલે પોસિબિલિટી છે. હું તમને ગેરંટી સાથે કહું, અત્યારે હું તમને લખાવું પણ 2 દીમાં ભૂલી જશો. અને કોઈને આવડશે નહીં, આવડે તો મોઢે લખો જોયા વગર. સીઈઓ ગુજરાતીમાં નહીં લખવાનું, ઇંગ્લિશમાં લખવાનું. લખો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તમારી ભૂલ એક્ઝિક્યુટિવમાં પડશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે જેને કહેવાય
મુખ્ય વહીવટી અધિકારી. ભાઈ એક્ઝિક્યુટિવ માં EX આગળ ભૂલ પડી હશે એવું મારું માનવું છે. EX પાસે ભૂલ પડી હોય એક્ઝિક્યુટિવ માં. જો ન પડી હોય તમારે બધાને તો બેસ્ટ બેસ્ટ છે, પણ આની પ્રેક્ટિસ કરજો. કારણ કે મારો અનુભવનો નિચોડ છે. હું જે તે વખતે 2002 3 માં 4 5 માં ભણતો છું તેથી મારા આ પૂછાણું તો બોલવાનું મન નતું એવું. એટલે તમારે એવું ન થાય, કાકું કરી લેજો. દર વર્ષે છોકરાઓને કહું છું. તો આનો સમાવેશ પણ સંચાલનની ઉચ્ચ સપાટીમાં થાય. ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતું હોય છે. ભાઈ ધંધાની અંદર મહત્વના અને નીતિ વિષયક જે કંઈ મેનેજમેન્ટ નિર્ણયો હોય એ નિર્ણય લેવાનું ક્યાં થાય? ઉચ્ચ સપાટી. નીતિ વિષયક. અને જોઈ લો તમારા ઘરમાં નીતિ વિષયક નિર્ણયો ફાધર જ લેશે, કારણ કે એની સપાટી કેવી છે? ઉચ્ચ. એ નાની નાની બાબતમાં નિર્ણય ના લે. નાની નાની બાબતમાં નિર્ણય ન લે. મેન બાબત હોય નીતિ વિષયક એમાં નિર્ણય લે. એ ઘરની બધી છે એ આપણે કહીએ તો બધી વાતમાં ઇન્ટરેસ્ટ નહીં લે. આજ શાક બનાવ્યું કેનું બનાવ્યું, હું નાખી ના એવું ન આપ્યું. રસોઈ સાદી બનાવજો ખાલી એટલું કહી દે, બાકી પછી મધ્યવાળાએ તળવાળાએ કરવાનું. એટલે કીધું મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવાનું કામ ઉચ્ચ સપાટી કરે. મોદી આદેશ આપી દે કે ભાઈ ભારતની અંદર દરેક લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. પછી હવે ગામે ગામ સ્કૂટર લઈને મોદી ના આવે, હાલે એ માસ્ક કેમ નથી? એ પછી મધ્યવાળા કરે. જે તે રાજ્યના મુખ્યમંત્રીની, જે તે રાજ્યવાળા જિલ્લાના કલેક્ટરને સોંપી દે. કલેક્ટર છે એ પોલીસ ખાતાને સોંપી દે. પોલીસ ખાતા છે એ ચેક કરે કે એને માસ્ક પહેર્યા કે નથી. નીતિ વિષયક નિર્ણય મધ્ય સપાટી નહીં લે તો કોણ લે? આ એનું પેલું કાર્ય પણ કહી શકાય. ભાઈ પરીક્ષામાં પૂછાય તો તમે આ લખી શકો છો. નીતિ વિષયક નિર્ણયો મહત્વના લેવા એનું કાર્ય છે પેલું. 10 કાર્યો છે. તમારે કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો 6 કે 7 લખવાનું. 4 માર્કમાં પૂછાય તો 8 કાર્ય ફરજિયાત. 3 માર્કમાં પૂછાય તો 6 થી 7. રૂપિયામાં પૂછાય તો 2. 2 રૂપિયામાં પૂછાય તો 4 કાર્યો લખો. આમાંથી 5 માર્કનો તો પ્રશ્ન પૂછાવાનો નથી. મેં તમને બ્લુપ્રિન્ટમાં લખાવી દીધું. આગળ જોઈએ. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. ભાઈ ઘરની ચોપડીમાં તો લીટી કરજો, પણ ચોપડામાં લખી લેજો. ઉચ્ચ સપાટીને સર્વોચ્ચ સપાટી કે ટોચની સપાટી પણ કહે છે. હવે પહેલા એના કાર્યો આવે છે. એમાં પહેલું કાર્ય ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. ભાઈ ધંધાના મુખ્યત્વે 2 હેતુ હોય. ફર્સ્ટ ઇઝ મુખ્ય હેતુ એન્ડ સેકન્ડ ઇઝ ગૌણ હેતુ. તો ભાઈ પહેલા તો તમને નહીં ખબર હોય મુખ્ય હેતુ અને ગૌણ હેતુમાં ફેર હોય. ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કહે ને કે મારે CA થવું. પહેલા તો એમ કહો કે CA નો સ્પેલિંગ શીખીએ. CA થવું. ઈ કયો હેતુ થયો? મુખ્ય. પણ પહેલા CA થવા માટે હું પાસ કરવો જોઈએ? 12. ઈ ગૌણ હેતુ. હેતુ બે છે, બે પાર જ કરવાના છે, બે સિદ્ધ જ કરવાના છે. પણ મેઇન પર્પસ અચીવ કરવા માટે તમારે છે ઈ ગૌણ હેતુ છે ઈ સિદ્ધ કરવો પડે. તમે એમ કહો તમારે MBA કરવું. ભાઈ તું MBA કર, હું નાના જ પાડતો પણ એ તારો મુખ્ય હેતુ છે. પેલા BBA કર. ખબર પડી ભાઈ? યસ ઓર નો? હું મોટો થઈને પ્લેન ઉડાડીશ, પણ પહેલા તું પાસ તો થા. પાયલોટની પરીક્ષા પ્રેક્ટિસ કર. ગોપાલનું ઉડાડતો થાય ને કાં પાઘડીયાનું ઉડાડતો થાય. એમ ધંધાના પણ મુખ્ય ને ગૌણ હેતુ છે. એ મુખ્ય ને ગૌણ હેતુ નક્કી કોણ કરશે? ઉચ્ચ સપાટી. ભાઈ પેલા હેતુમાં કોઈને વાંધાઓ રચકા? પેલું કાર્યમાં વાંધો
પેલું કાર્ય કયું એવું તો કે મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. પછી નંબર 2 કીધું ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે. ભાઈ ડિરેક્ટરો એટલે સંચાલકો. આની અંદર ચોખ્ખું કીધું તો તમને ઉચ્ચ સપાટીમાં કે સંચાલક મંડળનો સમાવેશ થાય. સંચાલક મંડળ એટલે સંચાલકોનું મંડળ. સંચાલક મંડળ એટલે એની સંધિ છૂટી પાડો અકોર્ડિંગ ટુ મી, મારા મત મુજબ, ગુજરાતી ભાષાના મત મુજબ નથી કહેતો. સંચાલકોનું મંડળ એટલે સંચાલક મંડળ. તો સંચાલક મંડળમાં કોણ હશે? સંચાલકો. સંચાલક મંડળને અંગ્રેજીમાં કહેવાય BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર. ડિરેક્ટરોનું મંડળ, સંચાલકોનું મંડળ. આમાં જેટલા સંચાલકો હશે ને એ બધા ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે. કેના તરીકેનું કામ કરશે? ટ્રસ્ટ. અને ભાઈઓ બહેનો, તમે એવું કે સાંભળો જ હશે કે ફલાણો ટ્રસ્ટ છે અથવા તો ફલાણી સંસ્થા છે, એના ટ્રસ્ટી આવ્યા, એના ટ્રસ્ટી આવો નિર્ણય લીધો. તો એ ટ્રસ્ટી એટલે એનો સંચાલક છે. જેટલા સંચાલક છે એ બધાય સંચાલક ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હોય. નંબર 3 ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી અને તેને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. આ પણ એક ઉચ્ચ સપાટીનું મહત્વનું કાર્ય છે. એકમના મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરવી. કારણ કે ભાઈઓ और બહેનો, માલિક બધે તો એકલો પહોંચી નહીં શકે. માટે એક એવો માણસ રાખશે કે જે બધાનો હેડ હશે. એને કહેવાય CEO. CEO એટલે મુખ્ય વહીવટી અધિકારી. એની તો પોતે નિમણૂક કરશે, પ્લસ બીજા અધિકારીઓની પણ હું કરી દે નિમણૂક. અને નિમણૂક કરીને ખાલી છૂટી નહીં જાય, પણ એની વચ્ચે સત્તાને જવાબદારીની સોંપણી કરી દે. શું કરવી? સત્તાને જવાબદારીની સોંપણી. ભાઈ ટોટલ 3 કાર્ય બન્યા. એક તો પેલું એકમના મુખ્યના ગૌણ હેતુ નક્કી કરવા. નંબર 2 ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. નંબર 3 એકમના મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરવી અને અન્ય અધિકારીઓની નિમણૂક કરવી અને તેમની વચ્ચે સત્તાની જવાબદારીની શું કરવી? સોંપણી. કે ભાઈ મિરાનિયા તાલુકામાં ફલાણા ભાઈ તમારું ગામમાં, આકાશ તાલુકામાં આ સત્તાને જવાબદારીની સોંપણી કરશે કોણ? તો કે ઉચ્ચ સપાટી. ટોટલ એના કાર્યો 3. નંબર 4 એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. ભાઈ મેં તમને પહેલા જ કીધું, સૌથી મોટો કોણ? ઉચ્ચ સપાટી. એનાથી નાના કોણ? તો કે મધ્યવાળોને. તો મધ્યવાળોને તળવાળો છે ને, પોતપોતાના અંદાજપત્ર બનાવશે અને બનાવીને મંજૂર કેની આગળ કરાવશે? જેમ આપણી વાત કરીએ તો જૂનાગઢમાં આ વખતે બજેટ મંજૂર કર્યું કે 40 કરોડ છે એ નરસિંહ મહેતા તળાવના. મને નથી ખબર કેટલાનો કર્યું, એક્ઝામ્પલ આપું. એમાં તો 150 કરોડ હતા લગભગ. કે 40 કરોડ નરસિંહ મહેતા તળાવમાં રિંગ રોડ બનાવો કરતો. પછી તો કે 100 કરોડ કે 150 કરોડ ઉપરકોટનું સમારકામ. એટલા બધા કરોડો છે ઉપરકોટમાં. તો 100-150 કરોડ તો હશે. તો આટલો અમારે ખર્ચો કરવાની જરૂર છે. આ ગટરોના ભૂંગરા તો કે 200 કરોડ આખા જૂનાગઢમાં. એક્ઝામ્પલ દઉં છું, મને ખબર નથી, આના કરતા વધારે આંકડા હશે, ઓછા નહીં. તો ભાઈ આ એક અંદાજો કાઢ્યો કે આટલો ખર્ચો થાય. એ રૂપિયા ક્યાંથી કાઢવા? તો કે જિલ્લાવાળા કેની આગળ બજેટ મંજૂર કરાવશે? રાજ્યવાળા મંજૂર કરી દે કે જા દીધા જૂનાગઢના આટલા કરોડ. પણ રાજ્યવાળો કેની આગળ મંજૂર કરાવશે? કેન્દ્ર. અને સૌથી મોટો તો કોણ છે? કેન્દ્ર. મોદી કાકા. કેમ આની અંદર ઉચ્ચ બોલે તો મોદી કાકા. વિવિધ વિભાગોએ જેટલા અંદાજપત્ર તૈયાર કર્યા છે ને જોઈને ઓકે લાગે તો શું કરશે? મંજૂર. ઘણીવાર છોકરા એની બાપા આગળ અંદાજપત્ર મંજૂર કરાવવા જતા હોય, પણ બાપા મંજૂર ન કરે. ઈ કે મારો મોબાઈલ લેવો, બાપાને એમ કે લઈ દો, 12માં આવ્યો. કયો લેવો? તો ભટકું ભરેલ સફરજન વાળો હોય. તો મંજૂર ન થાય.
તો બાપાનું કામ જ ઈ કે માતા એ ભાઈઓ અને બહેનો ના બધાય અંદાજપત્ર તૈયાર કર્યા હોય જોવે ઓકે લાગે તો હું કરવા. પણ પેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ અંદાજપત્ર એટલે શું. હેડિંગ આપો અંદાજપત્ર એટલે શું. ભવિષ્યની આવક જાવકના અંદાજિત આંકડાઓ દર્શાવતું પત્રક. ભવિષ્યની આવક જાવકના અંદાજિત આંકડાઓ દર્શાવતું પત્રક. એટલે અંદાજપત્ર. પોઈન્ટ અંદાજપત્ર ચોક્કસ સમયગાળા માટેના હોય છે. માસિક, છમાસિક, વાર્ષિક, પંચવર્ષીય. વગેરે. ભારતમાં અત્યારે વાર્ષિક અંદાજપત્ર પ્રચલિત છે ભાઈ. ઇન અવર ઇન્ડિયા દર વર્ષે અંદાજપત્ર બનાવે છે જેને અંગ્રેજીમાં બજેટ કહેવાય ભાઈ. શું કહેવાય? બજેટ. પણ ભાઈઓ બહેનો બજેટ એટલે અંદાજપત્ર. ભવિષ્યમાં કેટલી આવક થશે ને કેટલી જાવક થશે એનો અંદાજો કાઢવાનો અને આંકડા. ઇટ્સ કોલ્ડ અંદાજપત્ર. ને મેં તમને આ લગભગ શીખવાડી દીધો એ સવાલ સાથે સાત કાર્યો. પોસ્ટ કોર POSTCORD. ત્યારબાદ નંબર 5 ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. ભાઈ આના માટે ધારાકીય જોગવાઈનું પણ પાલન કરવાનું. ધારાકીય જોગવાઈ એટલે નીતિ નિયમ હોય સરકાર દ્વારા બનાવેલા. એનું છે એ તમારે મારે પાલન કરવું પડે. તમારે મારે એટલે કહે ને તો કે ઊંચી સપાટી કે ભાઈ માલિક જ નિયમોનું પાલન ન કરે કર્મચારી કરશે. સરકારે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કરેલા હોય પાલન કરવું પડે. જેમ કે મોટા કારખાનાની અંદર એક નિયમ છે ગુમાસ્ત ધારો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી ગુમાસ્ત ધારો? વીકમાં એક દિવસ કારખાનું બંધ રાખવાનું અને કર્મચારીને ફરજિયાત રજા આપવાની. જો માલિક જ પાલન નહીં કરે તો કર્મચારી નહીં. લઘુત્તમ વેતન ધારો. મિનિમમ આટલા રૂપિયા તો દેવાના જ, આનાથી ઓછા નહીં દેવાના. જો દિયો તો તમે કર્મચારીને શું કર્યું કે ભાઈ શોષણ. તો આ સરકાર દ્વારા બનાવેલા નીતિ નિયમો છે. આનું પાલન કરવું ને બીજા આગળ કરાવવું. ભાઈ ટોટલ 5 કાર્યો. વન સેકન્ડ. પહેલું એકમના મુખ્યના ગુણોત્તર નક્કી કરવા. નંબર 2 મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરવી, અન્ય અધિકારીની નિમણૂક કરવી, તેમને સત્તાની જવાબદારીની સોંપણી કરવી. આ કાર્યો છાડાવડા ચાલશે. નંબર 3 વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલા અંદાજપત્ર ચકાસવાની મંજૂર કરવા. નંબર 4 એકમમાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું. નંબર 5 સરકાર દ્વારા તૈયાર કરેલા નીતિ નિયમો અને જોગવાઈનું પાલન કરવું, બીજા આગળ કરાવવું. ધારાકીય જોગવાઈનું પાલન કરવું એમ કહી શકો. નંબર 6 લાંબા ગાળાનું આયોજન કરી અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા. ભાઈ માલિકનું કામ જ ઈ છે
કે પ્લાનિંગ કરવું, આયોજન કરવું. પણ વિદ્યાર્થી મિત્રો, ઇન અ લોંગ ટાઈમ આયોજન કરશે કોણ? ઉચ્ચવાળો, મધ્યવાળો કે થર્ડવાળો? ઉચ્ચવાળો. કારણ કે એનામાં જ લાંબા ગાળાના આયોજનની બુદ્ધિ હોય, તો જ ઉચ્ચમાં હોય. આપણામાં હોય તો આપણે ઉચ્ચમાં ના આવીએ. આપણામાં એટલી બુદ્ધિ હોય તો આપણે ઉચ્ચમાં ના આવીએ. ના, ઉચ્ચવાળા જેટલી તો બુદ્ધિ હોય. બાપા એ બાપા, છોકરો એ છોકરો, ફેર તો પડે. ઘણા છોકરા એને બાપા માતા પિતા સામું થતા હોય, આમ જ થાય એ ભાઈ તું હમણાં આવ્યો એના થકી તું છો, બાપા સામું તો બોલમાં. આચું કે ખોટું? માતા પિતા કરતા કોઈની એનું બાળક છે એ અનુભવ વાળું થાય જ નહીં. ભલે દીકરો 60 વર્ષનો હોય, બાપા ઓલવેઝ મોટા જ હોય અને અનુભવ બાપાનો જ વધારે હોય. આ ઘણા છોકરા એમ કહેતા જોયા કે 60 વર્ષ થયા કે અનુભવ છે, પણ નહીં હોય. તારા માતા પિતા જેટલો તો નહીં. એટલે જ ઉચ્ચ સપાટી છે એ આયોજન કરશે, પણ લાંબા ગાળાનું અને વ્યૂહાત્મક નિર્ણયો લે. વ્યૂહાત્મક એટલે નીતિ નિયમ. મામા શકુની લેતા આવ્યો વ્યૂહરચના વાળો. જોજો ભાઈ, યુદ્ધની અંદર એવું જ હતું. નિર્ણય કોણ લેતું? સેનાએ તો શું કરવાનું હોય? એનો માત્ર ને માત્ર અમલ, પાલન. આપણે એમ જ હોય. આપણે કઈ એમ ન થાય, બાપા કહે. ઘણા છોકરા મેં કીધું એમ મા બાપ આમ બોલે કે હું કહું એમ કહું, તું કેમ નહીં? પેલા તું મોટો બન, બુદ્ધિ લે, તો તું કેમ એમ? માટે ઉચ્ચનું કામ શું છે? તો કે લાંબા ગાળાના નિર્ણયો લેવાના, વ્યૂહાત્મક. લાંબા ગાળાનું આયોજન કરવું ને વ્યૂહાત્મક નિર્ણય લેવો, વ્યૂહરચના. મહાભારતના યુદ્ધની અંદર સૌથી મોટું કોણ હતું? સૌથી મોટું. જો વાત ભગવાનની ન કરીએ તો કે ભીષ્મ. પણ ભીષ્મ છે ને કૌરવની બાજુ હતો, એટલે આખી કૌરવની ટુકડીનો સૌથી પહેલા મેનેજમેન્ટ કરતો કોણ? ભીષ્મ. ભીષ્મ પિતામહ. તો એ લાંબા ગાળાના નિર્ણય લે અને આયોજન કરે અને વ્યૂહાત્મક નિર્ણય લે અને જરૂર પડે એવા કાર્યો પણ કરે. જ્યારે પાંડવોના પક્ષે મોટો કોણ હતો? યુધિષ્ઠિર અથવા તો ભગવાન કૃષ્ણ તમે કહીએ. તો એનું કામ લાંબા ગાળાનું આયોજન કરવું, વ્યૂહાત્મક નિર્ણયો લેવા. ખબર પડી વાત? ટોટલ 6 કાર્યો હોય. એના પછી નંબર 7, સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈ ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવવો. ભાઈ, સંચાલનના માળખામાં અમુક સમસ્યા જટિલ હશે. જટિલ બોલે તો જેનું સોલ્યુશન કરવું મુશ્કેલી વાળું છે. એ પહેલા એનો અભ્યાસ કરશે કે શું છે તકલીફ. અભ્યાસ કરીને નિરાકરણ કરશે. આપણા ઘરમાં પિતાશ્રી એવું જ કરે ને, ભાઈ હરખાઈના વાયદા હોય, કાં તો બેનું બાઈ દેવું, કાં તો ભાઈ બેન બાયદા હોય. એટલે બાપા પેલા કે એ શું છે બોલો, કેમ તે એને માર્યો, કેમ ભાઈ તો હરી કરતો હતો, કે કેમ તે પગલા કર્યા, પોતા કર્યા હોય તો પગલા કરે. એમાં ભાઈ બેન બાંધ્યો. દીકરીઓને પોતા બહુ વાર. તમારા ઘરમાં બેન હશે તો તમને ખબર જ હશે. દીકરીઓને પોતા અતિશય એટલે અતિશય વાળાની. એમાં જો આપણે એટલે કે ભાઈઓ, આમ તો દીકરા ન કહેવાય, દીકરા કહેવાય. બેને પોતા કર્યા હોય જાય એટલે હરખાઈની મજા આવે. મારો તો અનુભવ છે. મારી બેન પોતા કરતી ને હું ધરળ પગલા કરતો. હવે નથી કરી શકતો. બેન આગળ હાલતું, બાઈ આગળ ન હાલે, પાછું કરાવે. માં જાય કરીને પગલા કર્યા ને અહીંયા ન હોય તો બાઈ કરાવે. જરા પોતું લઈ આવો. પોતામાં પતિ જાય હારું, બાકી વાસણનો વારો આવે. તો એકમમાં જેટલી જટિલ સમસ્યા છે ને બધી જોઈને એનું શું કરશે? નિરાકરણ. ભાઈ અત્યારે મુકા કાકા ઈ જ કરે છો. મુકા કાકા અત્યારે ઈ જ કરે છે. સવારના પોરમાં 10 વાગે કે 10:30 વાગે પોતાની ઓફિસમાં આવીને ખુરશીમાંથી બેસે ને એ કાયરે આખી મોટી જેટલી એની ભારતમાં કંપની આવે ને એના બધાય સીઈઓ હાજર હોય, અથવા તો એના મોટા કર્મચારીઓ અધિકારીઓ હાજર હોય. એને પૂછે, ભાઈ આ કામ ક્યાં હોય છો?
તો સાહેબ ત્યાં વાંધો છે તો કે ટાવર બનાવો અહીંયા 4G ટાવર 5G ટાવર બનાવો એટલે કવરેજ વધારે મળે તો ગ્રાહક છે એ કાર્ડ વધારે પરચેસ કરે તો આપણી આવક વધે. વાહ તો કે ભાઈ કામ પતી ગયું. ત્યાં હું વાંધો છે તો કે આ કામ કરાવો ઝડપથી. જૂનાગઢમાં કે હમણાં મોલમાં છે કે વેપાર ઓછો છે તો કે ભાઈ માણસો ઓછા છે તો કે ભરતી કરવી તો કરી લો માણસો નહીં. મેન પ્રશ્નો સાંભળશે અને એનું નિરાકરણ કરશે અને બાકી જરૂર પડે તો લાંબા ગાળાનું આયોજન કરી દે. મુકા કાકાએ હમણાં જીઓ પ્રાઇમ કેવું કંઈક ચાલુ કર્યું છે. જીઓ માર્ટ પ્રાઇમ ની શો. જીઓ માર્ટ એટલે તમે ઘર બેઠા મોલની વસ્તુ મંગાવી શકો. ઘર બેઠા પણ એનો નિયમ છે કે 500 કે તેથી વધારે લગભગ લેવાનો માલ છે. આપણે નથી મંગાવી 500 થી વધારેની ઘર વખરી લ્યો ને કરિયાણો જે કંઈ છે ઘર આવી ગઈ છે. એ દવાએ નિર્ણય લીધેલો છે. લોકડાઉનને કારણે એના મોલનો ધંધો પડી ભાંગ્યો કારણ કે મોલની અંદર જવા દે લિમિટેડ પર્સન. અત્યારે પેલા આપણે જેમ જતા ને મોલમાં રેડિયન્ટની જેમ જવાનું આવવાનું એમ નહીં. 5 જણા જવા દે 5 નીકળે પછી 5 ને જવા દે. અહીંયા 50 જણાની લાઈન થઈ હોય 50 જણાની તો લાઈન થઈ હોય. હવે આપણા જેવા માણસો શું કરે લેવી હોય એક વસ્તુ કે બે વસ્તુ એમાં 50 ની લાઈન જોઈને જ બાકી. એવા તો હજારો જણા હોય ને આખા ભારત દેશમાં તો એના કેટલા મોલ હશે એના તો કરોડો જણાને અસર થાય. તો મુકાઈ લાંબા ગાળાનું આયોજન કરી દેજો કાઈ વાંધો નહીં. માણસો ના થતા મોલનો વેપાર ઘટવો ન જોઈએ. એપ્લિકેશનની કે બનાવો લોકોને સર્વિસ પ્રોવાઈડ કરો ડાયરેક્ટ ઘર સુધી કરિયાણાનો માલ સામાન પહોંચે. જીઓ માર્ટ સિલેક્શન કરી નાખો ઓનલાઈન પેમેન્ટ કરી દો વસ્તુ કલાકમાં ઘરે. ઈ જ ભાવમાં માર્કેટ કરતો પાછો ઓછો ભાવ. દાણાપીઠમાં તમે ખાંડ લેવા જાવ તો 42 કિલો હોય તમારે જાવું પડે પેટ્રોલ રિક્ષા ભાડાના જાય નો ટાઈમ બગડી નો. રિલાયન્સના મોલની ખાંડ ઘરે ઢેલો પકડાવી 40 કિલો લઈ જાય કઈ નહીં 42 વાળી 40 તો ભાઈ આ લાંબા ગાળાનું આયોજન કર્યું નિર્ણય વગર. એના પછી જટિલ સમસ્યાનું નિરાકરણ અને કાનૂની જોગવાઈનું એ પણ જોઈ લીધું. નંબર 8 ધંધાકીય એકમની જુદી જુદી યોજનાનું ઘડતર કરવું અમલીકરણ કરવું અને દેખરેખનું કાર્ય કરવું. આ એક પ્રકારની યોજના ઘડી કહેવાય. આવી તો ઘણી યોજના ઘડે છે. અત્યારે હમણાં થોડાક દી પહેલા એવા સમાચાર સાંભળવાના છે છાપામાં જ આવ્યું કે જીઓ 5G લોન્ચ કરે છે. તો આ શું થયું? જુદી જુદી યોજનાનું ઘડતર કર્યું. માત્ર માલિક છે એ ઘડતર જ નથી કરતો પણ એનું અમલીકરણ પણ કરે છે. અમલીકરણ કરશે પ્લસ એની માથે દેખરેખ પણ રાખશે કે ભાઈ કામ ક્યાં પહોંચ્યું થયું કે નહીં. એના પછી નંબર 9 નફાની વહેંચણી કરવી ડિવિડન્ડ આપવો અનામત અને નફાનું પુનઃરોકાણ વગેરેને લગતા કાર્ય કરવા. આ પણ કાર્ય ઉચ્ચ સપાટીનું છે. નફાની વહેંચણી કરવી. નફાની વહેંચણી પહેલા હું અંગત પારિવારિક જે મકાનના ને જમીનના ભાગ પાડે ને રૂપિયાના ને એક્સેટ્રા એક્સેટ્રા. હું તમને ખાલી એટલું જ કહું બે છે એ ભાઈઓ ભેગા રહેતા હોય નોખા પડી જાય તો એને ભાગની વહેંચણી કોણ કરે? એનો દીકરો કરે કે બાપા કરે? બાપા જ કરે. બોલે તો કઈ સપાટી? એવી જ રીતે ધંધામાં નફાની વહેંચણી હોય. નફાની વહેંચણી ઉચ્ચ સપાટી જ કરી શકે કર્મચારી ના કરી શકે. એને શું ખબર હોય? અને ખબર હોય તો હાલે નહીં માલિક કરે. નફાની વહેંચણી કરવી. નંબર 2 ડિવિડન્ડની વહેંચણી કરવી. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી ડિવિડન્ડ ભાઈ? ખબર છે? ડિવિડન્ડ એટલે શું? ઘણી જગ્યાએ આ ટોપિક કરાવેલો હોય પણ શિક્ષકો વિદ્યાર્થીને એમ કહીને ડિવિડન્ડ એટલે શું તમે કયો ખબર હોય તો હાલો બોલો. આપણે ઉડાડી નથી બાકી હું બીજાને જેમ કહી દો ડિવિડન્ડની વહેંચણી કરે આ બોલો શેર હોલ્ડરને તેમના શેર પર મળતું વળતર એટલે ડિવિડન્ડ ભાઈ. શેર હોલ્ડર કંપનીમાં શું ખરીદે?
એટલે તો એને શું કહેવાય? શેર હોલ્ડર. તો આ શેર હોલ્ડર ને શું મળે વળતર તરીકે? ડિવિડન્ડ. તો ડિવિડન્ડ ની વેચણી માલિક કરે કે પટાવાળો કરે? એટલે જ કીધું ઉચ્ચ સપાટીના કાર્યમાં. પછી કીધું અનામત રાખવું. ભાઈ અનામત એટલે તો કે ધંધામાં જેટલો નફો થયો હોય ને બધોય વાપરી ન નખાય, એમાંથી અમુક રૂપિયા જુદા રાખવાના, એને શું કહેવાય? અનામત. આપણે પણ બાપાએ 500 આપ્યો હોય તો આપણે 500 એ 500 ન વાપરીએ, 50 હોય તો ઝીણી ખીચીમાં હંતાડીને નાખી દીધા હોય. ઈ કેથી વાપરીએ? ઇન કેસ ઓફ ઇમરજન્સી. તો ઈ છે ને અનામત કહેવાય. આપણે પણ રાખીએ જ. તમારા માતા પિતા પણ રાખતા હોય, હુંય રાખું. મારા પાકીટમાં કે ભાઈ કેટલા રૂપિયા છે? તો હું એમ કહું 1000 છે, પણ 1000 નથી વધારે, પણ એ વપરાય નહીં. એને શું કહેવાય? અનામત. તો અનામત એ કોણ રાખશે? આપણે આ ખીચીઓમાંથી નીકળે તો અનામત વાપરવાના નહીં, છે જ નહીં એવું. તો મોટી મોટી કંપનીની અંદર કરોડો રૂપિયાનું અનામત હોય ભાઈ. જનરલ રિઝર્વ, સામાન્ય અનામત. પછી આવે નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. જેટલો નફો છે એ બધોય વાપરી નહીં રાખવાનો, એમાંથી પણ અમુક નફાનું ધંધામાં શું કરવાનું? પુનઃરોકાણ. 10મું ને છેલ્લું કાર્ય, વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલનો અભ્યાસ કરીને જરૂરી સૂચનો કરવા. ભાઈ વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલ તળમાં જે કામ થાય એનો અહેવાલ મધ્યને જાય. મધ્યમાં જે અહેવાલ જાય ઉચ્ચ આગળ જાય. ઉચ્ચ વાળો અહેવાલ વાંચશે, અભ્યાસ કરશે અને જરૂરી સૂચન કરશે. જૂનાગઢના રિલાયન્સના મોલમાં કઈ તકલીફ હોય ને તો ડાયરેક્ટ દુકાને નહીં કહેવાનું. એ મોટો રિપોર્ટ તૈયાર કરશે, અમદાવાદ મોકલે, રાજકોટ મોકલે. રાજકોટ વાળો બ્રાન્ચ મેનેજર છે એ અમદાવાદને મોકલે, અમદાવાદ વાળો તો મુંબઈને મોકલે, મુંબઈ વાળો કેને મોકલી દે? મુકાના સેક્રેટરીને. મુકાનો સેક્રેટરી કેને કહે? મુકા કાકા. કે ભાઈ જૂનાગઢની અંદર સેનેટાઈઝર પૂરા થઈ ગયા છે, મુકો કે મગાઈ ગયો? તો ભાઈ આ અહેવાલ જરૂર પડે તો જરૂરી સૂચન પણ કરશે. પણ આ તો એક એક્ઝામ્પલ હતું. એવડા નાનકડા સેનેટાઈઝર સારું ન પૂછવાનું હોય, ખબર પડી ભાઈ યસ ઓર નો. આ ઉચ્ચ સપાટીના 10 કાર્ય પૂરા થયા. હવે આવે છે મધ્ય સપાટી. હેડિંગ આપો મધ્ય સપાટી સંચાલન એટલે શું? ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનને જોડતી મહત્વની કડી કે સાંકળ એટલે મધ્ય સપાટી. ઉચ્ચ સપાટી સંચાલન અને મધ્ય સપાટી તળ સપાટી સંચાલનને જોડતી મહત્વની કડી કે સાંકળ એટલે મધ્ય સપાટી સંચાલન. ભાઈ તમારા ને મારા ગુરુદેવ, તમારા ગુરુદેવ તો હશે જ, હમણાં ગુરુ પૂર્ણિમા આવી, ન હોય તો રાખી લેજો. ગુરુ વિના જ્ઞાન નકામું છે, ગુરુ વિના જિંદગી નકામી છે. કારણ કે તમે જો આખો દી એમ કહેતા હોય ને કે હે ભગવાન તમે મારી એ કેમ આમ કરો છો, તમે મારી આ મનોકામના પૂર્ણ કરી દો, ભગવાન તમારી મનોકામના તો જ પૂર્ણ કરશે, ભગવાન તમારી તો જ સાથ દે. કે કોણ હશે? ગુરુ. તમે એમ સમજતા હોય કે ભગવાને તમારું સીધું સાંભળી લીધું તો એ તમારો મારો ભ્રમ છે. એવું ઇમ્પોસિબલ. આપણે ગુરુને કીધું, ગુરુએ ભગવાનને ભેળ કરાવી. એટલે તો કહેવત છે
અને દુઓય છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ ગોવિંદ ગુરુ ને ભગવાન બે હાઈરે ઉભા હોય ને તો પેલા પગે કેને લગાય આપણે ભગવાનને લાગીએ પણ ઈ જ આપણે ખોટા પેલા ભગવાનને નહીં પેલા ગુરુ માટે ભક્ત અને ભગવાનનું જો કોઈ મિલન કરાવવા વાળો હોય ને સંસારમાં તો ઈ છે ગુરુ એમ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને કોઈ મહત્વની કડી જોડતી હોય તો કઈ ભાઈ મધ્ય વિનાનું બધુંય નકામ મધ્ય વિનાનું બધુંય નકામ ઘણા લોકો એવું કહે ભાઈ આ માણસ તો કે ના હારો નકામો કા તો કે ઘરમાં નાનો નથી મોટો પણ ભાઈ નાનો નથી મોટો નથી એના થકી જ ઘર હાલે છે નથી નાનો કે નથી મોટો ને એના થકી જ ઘર હાલે છે મારો કહેવાનો મતલબ એવો છે કે બધાય સરખા બધાયની અંદર ભેદભાવ ન રાખો બધાયને હરખા રાખો આની અંદર એ લોકો એવું કહે કે ભાઈ તો મધ્ય સપાટી છે પણ એ ન હોય ને તો સંચાલન જ ન હોય નકામ માટે આની વ્યાખ્યા યાદ રહી ભાઈ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી મહત્વની કડી કે સાંકળ એટલે મધ્ય સપાટી પણ ભાઈઓ ઓર બહેનો મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય છે તો કે મધ્ય સપાટીની અંદર વિવિધ વિભાગીય અધિકારીઓ ખાતાકીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે કોનો સમાવેશ થાય લખો પોઈન્ટ કરીને મધ્ય સપાટીમાં ખાતાવાર અધિકારીઓ વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે દાખલા તરીકે ખરીદ અધિકારી વેચાણ અધિકારી ઉત્પાદન અધિકારી હિસાબ અધિકારી નાણા અધિકારી આ ભાઈ હજારો લખાય કર્મચારી અધિકારી વગેરે ભાઈ આને કેની સપાટી કીધી મધ્ય સપાટી મધ્ય પણ અધિકારીઓની એ કહેવાય અને નિષ્ણાંતોની એ કહેવાય પૂછો હું કામ કારણ કે આની અંદર વિવિધ પ્રકારના કોણ આવેલા છે અધિકારીઓ તો આટલું રાખીએ છીએ ભાઈ